લાઈક કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો, કેમ કે મારું મેઇન મોટિવેશન તમે લોકો છો. ટ્રેનિંગનો એક આખું શેડ્યુલ હું તમને આજે બતાવીશ મારા ટ્રેનિંગ વિશે. તો વિડીયોની શરૂઆતથી કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું કરણ ગઢવી. ઘણા ટાઈમ પછી હું વિડીયો મૂકું છું, કેમ કે હમણાં હું થોડો ટ્રેનિંગમાં બિઝી ચાલતો હતો. ઘણા લોકોના મેસેજ આવતા હતા કે ભાઈ કરણભાઈ તમે તમારા ટ્રેનિંગના વિડીયો મૂકો, રૂટીન મૂકો. મારા ડેલીના રૂટીનમાં આ વસ્તુ હોય છે કે સવારે કાયમ રનિંગ કરવાની, 2 થી 3 કિલોમીટર રનિંગ, પછી મેડિટેશન. કેમ કે મેડિટેશન માટે ગાર્ડન બેસ્ટ જગ્યા છે, એના માટે ગાર્ડનમાં ડેઈલી રનિંગ અને મેડિટેશન. મારા ડેલીના રૂટીનમાં આ વસ્તુ છે કે 2 થી 3 કિલોમીટર રનિંગ કરવી, મેડિટેશન કરવી. મેડિટેશન ઘરે તો થાય નહીં, એટલે ગાર્ડનમાં આવવું પડે. ગાર્ડનના આવા નજારામાં મેડિટેશન કરો ને તો એ સુકૂન અલગ છે. ઘણા બધા લોકો ઘરે કરતા હોય છે, પણ હમણાં સુરતમાં ઘણા એવા બધા ગાર્ડન બની ગયા છે નવા નવા. અહીંયા મેડિટેશન કરી શકો તમે આરામથી. Go guys. Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch me when I'm falling. Cover up my scars, flip the handlebars. Crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think I'm going crazy, don't think I'll get home safe. So I'm taking 6 shots all straight to the face. I'm taking 6 shots, are you coming with me? Sometimes you need to let loose, grab juice, get goose, tattoos, taboos, get screwed. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, hearts full of calluses, but we know calculus. Damn, ain't that ગાઈસ, જરૂરી નથી કે બધા સ્પોર્ટમેન, બધા રનર લોકો ડેલી આવું રૂટીન કરે. 3-4 કિલોમીટર રનિંગ કરવી, મેડિટેશન કરવું. આ તો મારું રૂટીન છે, મારા ખુદનું રૂટીન છે, ડેલીનું રૂટીન છે કે સવારે 2 થી 3 કિલોમીટર રનિંગ કરવાની,
પછી મેડિટેશન કરવાનું, પછી ટ્રેનિંગમાં આફ્ટર ટ્રેનિંગ. તો હવે મેડિટેશન કરીશું. મેડિટેશન થોડો ટાઈમ કરીને જશું મારે જીમ, મારા ટ્રેનિંગ સેન્ટરે. અહીંયા જઈને જે મારું રૂટીન છે તે તમને બતાવીશ. તો અહીંયા મારું રનિંગ અને મારો મેડિટેશનનો ટાઈમ ખતમ થયો છે. હવે જઈશું હું જીમ, ને જીમમાં જે મારું રૂટીન છે એ તમને હું બતાવવાના પ્રયત્ન કરું. સંદીપભાઈ તો આજે શનિવાર છે, તો શનિવાર એટલે આપણે કાર્ડિયોની ટ્રેનિંગ કરવી પડે, કેમ કે સ્ટેમિના ખૂબ જરૂરી હોય છે. કેમ કે 3 મિનિટના 3 રાઉન્ડ હોય, 5 મિનિટના 3 રાઉન્ડ હોય. એના માટે પહેલાં આનો 1 મિનિટનો રાઉન્ડ, એક આ થઈ ગયું, એક આ જમ્પ પંચ સાથે. કેમેરા માટે લથાઈ જાય એટલે કાગળ લેવો, હવે જમ્પ મારો. આ વસ્તુ બહુ જરૂરી, કન્ટિન્યુ 1 મિનિટ સુધી મારું પડે. આનાથી હાર્ટબીટ વધી જાય. ફાઇટના ટાઈમમાં હાર્ટબીટ વધવી બહુ જરૂરી હોય. ને ફોર્થ, કન્ટિન્યુ 1 મિનિટ, 1 મિનિટ સુધી કન્ટિન્યુ. આ કામ આવે પંચ મારવા, પંચ કન્ટિન્યુ 1 મિનિટ સુધી એ રહ્યો કરો. આના 5 રાઉન્ડ થશે 1 મિનિટના, એટલે માનો ને 3 રાઉન્ડ થશે, 5 મિનિટના 3 રાઉન્ડ. બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, ચોથો, 5 રાઉન્ડ થશે. પછી 5 રાઉન્ડ પછી એક રેસ્ટ, 1 મિનિટનો રેસ્ટ, એટલે ટોટલ 15 રાઉન્ડ થશે. ચાલો તો 15 રાઉન્ડની શરૂઆત કરીએ. ટાઈમર, કેમેરામેન લેવો ટાઈમર. સ્ટાર્ટ. Last 10 seconds. Stop, change. Last 10 seconds. Change. Last 10 seconds. चला. Change.
Last 10 seconds. चलो up. Change. Last 10 seconds. चलो. Stop. એક રાઉન્ડ પૈતો ને પછી 2 રાઉન્ડ બાકી. આમાં હાર્ટબીટ વધી જાય. આનાથી તમારા સ્ટેમિના એકદમ બૂસ્ટ, કાર્ડિયો એકદમ સ્ટ્રોંગ. કે ફાઇટ રમવી ભાઈ આસાન નથી કે જઈને 2-3 પંચ મારી દીધા. કે 3 મિનિટના 5 મિનિટના રાઉન્ડ આવે ટકવું પડે. તમારામાં સ્ટેમિના કાર્ડિયો હોય ત્યારે તમે મારી શકો. માર ખાવાની આદત હોય એટલે તમને મારવાની આદત આવે. 2 રાઉન્ડ પૂરા. લાસ્ટ રાઉન્ડ, 3rd રાઉન્ડ લાસ્ટ. રેસ્ટ પૂરો. 10 સેકન્ડ. ચલો ફૂલ એનર્જી. સ્ટાર્ટ. ત્રણ રાઉન્ડ કમ્પ્લીટ. હવે એક્સ્ટ્રા જે ટ્રેનિંગ કરી શકો, જેમ કે બેગ મારવું હોય તો બેગ મારી શકું, એપ્સ મારવો હોય તો એપ્સ મારી શકું. પણ મેં કાલે બેગ માર્યો હતો ને, તો આજે એપ્સ મારીએ. એપ્સ વર્કઆઉટ કેમ કે બોક્સિંગમાં MMA સ્ટ્રોંગ હોવું જોઈએ. 1 2 3 4 5 1 7
આજ માટેનું આટલું જ હતું. તમે જે રીતે જોયું મારું રૂટીન, કેમ કે સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરુવારે એવી રીતે આખા અઠવાડિયાની મારું આખું સેશન ચાલતા હોય છે કે સવારે, મોર્નિંગમાં, સાંજે અલગ અલગ રૂટીન ચાલતા હોય છે. જેમ આજે શનિવાર હતો તો આજે મારું કાર્ડિયોની ટ્રેનિંગ હતી. જે રીતે તમે રૂટીન જોયું. તો ગાઈઝ આજ માટે આટલું જ હતું. ને આવી રીતે તમે લાઈક કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો, કેમ કે મારું મેઇન મોટિવેશન તમે લોકો છો. તમે લોકો મારે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો સારી સારી, જેનાથી મને મોટિવેશન મળે. હું વધારેમાં વધારે વિડીયો બનાવતો રહ્યો. ને આ વિડીયો બધા યુવાન સુધી, જેટલા પણ સ્પોર્ટ એથ્લીટ છે એ લોકો સુધી મોકલો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.